જય હિન્દ, જય ભારત। આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનો સન્માન સમારોહ સાણંદ ખાતે, તો ચાલો સાથે મળી અને લાઈવ નિહાળીએ। અંધારું કરે એવા લાવવા છે, આ કર્યું અંધારું। હું જયારે વિસાવદરની ચૂંટણીના પ્રચારમાં ફરતો હતો ત્યારે અનેક ગામમાં આવું થતું। ભાજપનો એક માણસ અહીંયા ખૂણામાં કંઈક ગમે ત્યાં બેઠો હોય અને બીજો એક માણસ ત્યાં પેલું ટ્રાન્સફોર્મર હોય ટીસી ત્યાં ઉભો હોય। એટલે એ શું કરે, સાંભળજો, ધ્યાનથી સાંભળો કરી, કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં, પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય, ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળીનું, ત્યાં ઉભો હોય। અહીં પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે, સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે, ગોપાલભાઈ હાથમાં માઇક આવે એટલે કે હવે કાપી નાખો। આવા લંગરિયા વેરા કરો છો તો કઈક હારા ધંધા કરો કે નહીં? ભગવાને તમને સત્તા આપી હોય, ભગવાને તમને શક્તિ આપી હોય, ભગવાને તમને કઈક સારા કામ કરવાની તક આપી હોય તો ગામની લાઇટ કાપવાના ધંધા ન કરાય, ન હોય એને કઈક કનેક્શન અપાવવાનું કામ કરાય। કોઈના ઘરે લાઇટ ના હોય, કોઈના ખેતરે લાઇટ ના હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય। આખા ગામની લાઇટ કાપવાનો ધંધો વ્યાજબી નથી। પણ દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધાએ ભાજપ અને કોંગ્રેસની પાછળ આપણી જિંદગીના ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા છે। કોઈએ ઘડીક આને મત આપ્યો, ઘડીક આને મત આપ્યો, ઘડીક આને મત આપ્યો। એ બંનેને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે। હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને વોટ આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે। 40-35 વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય, ગામમાં ગટર ન હોય, ગરીબ માણસ પાસે ઘરનું ઘર ન હોય, કોઈના ઘરમાં લાઇટ ન હોય, કે બહુ મોટા દુર્ભાગ્યનો વિષય છે દોસ્તો। દેશ આઝાદ થયો અને 75 વર્ષ થઈ ગયા, હમણાં ઉજવણી થઈ 15મી ઓગસ્ટે, આખા દેશમાં વાજતે ગાજતે ઉજવણી કરી કે દેશ આઝાદ થઈ ગયો, પણ અંગ્રેજોથી, આ ગુંડાઓથી તો હજુ બાકી રહી ગયો છે। ભાજપના ગુંડાઓથી દેશ અને આખું ભારત, આખું ગુજરાત આઝાદ કરાવવાનું બાકી છે અને એ આઝાદીની લડાઈ આપણે લડવાની છે કે આ લોકો આમ જનતાને ધમકાવે, ડરાવે, કામ ન કરે। આ તમારા રોડનો જ દાખલો લઈ લો ને, વર્ષો સુધી રોડ ન બને। નિકોલમાં વડાપ્રધાન આવે છે તો દિવસ રાત 24 કલાક રોડ બને છે, ચાલુ વરસાદમાં રોડ બને છે, મશીન આવી જાય, ગ્રાન્ટ આવી જાય, સ્ટાફ આવી જાય, બધું જ મળી રહે। વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવે તો અહીંયા અમેરિકા જેવી સિસ્ટમ થઈ જાય અને બાકી આપણા માટે કોઈ વ્યવસ્થા આ લોકો કરતા નથી। આટલી હદનો ભેદભાવ જનતા સાથે સરકાર તરફથી, ભાજપ તરફથી થઈ રહ્યો છે। અત્યાર સુધી આપણી પાસે કોઈ વિકલ્પ હતો નહીં કે આપણે શું કરવાનું। કોંગ્રેસને બટન દબાવો તો કોંગ્રેસને ભાજપમાં કઈ લાંબો ફરક રહ્યો નથી। હવે 70-80 જેટલા ધારાસભ્યો તો કોંગ્રેસ વાળા છે, આજે ભાજપમાં મંત્રી બનીને બેઠા છે। તો દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી પાસે તક અને નેતા બંને એક સાથે આવ્યા છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળ્યો છે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં। આટલા વર્ષો સુધી આપણી પાસે વિકલ્પ નહોતો એટલે આપણે લાચારીવશ કંઈ પણ કરવું પડતું હતું, પણ હવે આપણી પાસે સારો વિકલ્પ છે। આખા ગુજરાતની અંદર નવયુવાનોની ટીમ છે, તમે બધાને ઓળખો છો। ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમારી આમ આદમી પાર્ટી ખૂબ સરસ કામ કરી રહી છે। જનતાના મુદ્દા ઉપર ક્યાંય અવાજ ઉઠાવવાનો હોય, ક્યાંય બોલવાનું હોય, ક્યાંય સંઘર્ષ કરવાનો હોય, જનતા માટે જેલમાં પણ જવું પડે તો પણ અમે બધા ગયેલા છીએ, બધાને ખબર જ છે। અને એટલે હું જનતા પાસે, આમ જનતા પાસે, લોકો પાસે એક એવી આશા લઈને આવ્યો છું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ, એમાંય ભાજપ વાળામાં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વિસાવદર વાળી થઈ, એમાંય હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવણા વાળી આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પડઘો પડી ગયો। મિત્રો, આજે મને તમને બધાને જણાવતા સારું લાગે છે કે ગુજરાતની રાજનીતિની અંદર
હજારો લોકો જોડાવા લાગ્યા છે. ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. જ્યાં સભા હોય, જ્યાં મીટિંગ હોય, હજારો લોકો આવે છે કે અમારે જોડાવું છે, અમારે કંઈક સારા કામનું ભાગીદાર બનવું છે. અવળી મોટી ક્રાંતિની લહેર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આવી છે. તમને વિસાવદર વિધાનસભાની પણ થોડીક માહિતી આપું કે ગુજરાતની આખી ભાજપ પાર્ટી ત્યાં પ્રચાર કરતી હતી. આખી ભાજપ પાર્ટી, મુખ્યમંત્રી, તમામ મંત્રી, તમામ ધારાસભ્યો, સૌરાષ્ટ્રના બધા જ સાંસદ સભ્યો, એની સાથે બુટલેગરો, એની સાથે પોલીસ તંત્ર, એની સાથે સરકારી તંત્ર, એની સાથે ગુંડાઓ, આખા ગુજરાતમાં ભાજપ પાસે જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી હરાવવા માટે કામ કરતા હતા. પણ જનતાના હાથ જેના માથે પડે, જનતાના આશીર્વાદ જેને મળે, એને કોઈ પણ મોટી સત્તા ક્યારેય હરાવી શકતી નથી. દોસ્તો, જનતાનો હાથ, જનતાનો સાથ, જનતાના આશીર્વાદ ગોપાલ ઇટાલિયાની સાથે હતા. વિચાર કરો કે મંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ બધા લોકો લાગી ગયા પછી તે 17,500 મતથી ભાજપની ભૂંડામાં ભૂંડી ઐતિહાસિક હાર થઈ છે. દોસ્તો, વિસાવદરમાં અને કોંગ્રેસે શું ધંધા કર્યા? વિસાવદરમાં હોટલમાં બેસીને ભાજપના પૈસા છે એ વેચવાનો ધંધો કર્યો. આખો ક્યાં વિડીયો બધા જોયો તો કે નહોતો જોયો? જનતામાં જોયો કોઈએ? જે ચૂંટણીમાં આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપ હારવું જોઈએ ને ગોપાલ જીતવો જોઈએ, ગુજરાતના એક એક ગામડાના અનેક આગેવાનોની લાગણી અંદરથી, ઇવન ભાજપના કેટલાય માણસોના મનમાં એવું હતું કે ગોપાલ આ ચૂંટણી જીતવો જોઈએ, એવી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપની દલાલી કરતા હતા. દોસ્તો, જે ચૂંટણી આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપનું અભિમાન તોડવું જોઈએ, ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ, એવી ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી કરોડો રૂપિયા લઈ અમારે વિસાવદરમાં શાયોના હોટલમાં બેસી અને કેમેરા સામે પૈસા આપતા મેં પોતે પકડ્યા કોંગ્રેસ વાળાને. હવે તો સુધરો કે નહીં? તમે વિચાર કરો કે જે કોંગ્રેસને ભરોસે તમે ભાજપને હરાવવા માટેની વિચાર રાખતા હશો, એ કોંગ્રેસના ખિસ્સામાં પૈસા ભાજપના છે, તો કેવી રીતે આપણો અવાજ ઉઠાવશે? દોસ્તો, અમે લડીએ છીએ. પેપર લીકની ઘટના હોય કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ જે ઘૂસ્યું છે એની ઘટના હોય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે એની ઘટના હોય કે ખેડૂતનો મુદ્દો હોય કે મહિલાઓનો હોય કે તૂટેલા રોડનો મુદ્દો હોય કે શહેરોમાં પાણી ભરાઈ જવાનો મુદ્દો હોય, તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી, દમખમથી હંમેશા તમે લડતા જોતા હશો. અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા. અમે કોઈ પણ પ્રકારની ભાજપ વાળે ગોઠવણ નથી કરતા. અમે તો એક જ ગોઠવણ કરી છે, ભાજપ વાળાને કાઢો અને જનતાને સરકારમાં લઈ આવો. અમારી એક જ ગોઠવણ છે. અને એટલે હું તમારા બધા પાસેથી આશા રાખું છું કે આવનારી તમામ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઝાડુના નિશાન ઉપર મત આપી ગુજરાતની અંદર એક નવો બદલાવ લાવવાની તમે અમને તક આપશો. તમે મને જોઈ રહ્યા છો કે હું લગાતાર વિધાનસભામાં જઈ અને જનતાના અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત રાખી રહ્યો છું. ક્યારેક ખેડૂતનો મુદ્દો, ક્યારેક શહેરોનો મુદ્દો, ક્યારેક મજૂરી કરતા માણસોનો મુદ્દો, ક્યારેક માલધારીઓનો મુદ્દો, ક્યારેક અલગ અનેક મુદ્દા ઉપર જ્યારથી મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મળી છે ત્યારથી હું લોકોના મુદ્દા ઉપર સતત અવાજ ઉઠાવી રહ્યો છું. અને હું અવાજ ઉઠાવું છું એ ભાજપને ગમતું નથી, ભાજપથી જોવાતું નથી, ભાજપ વાળાથી સહન નથી થતું કે આ ગોપાલ ઇટાલિયો ગરીબ ઘરનો છોકરો કેવી રીતે ધારાસભ્ય બની ગયો, કેવી રીતે વિધાનસભા સુધી આવી ગયો. દોસ્તો, જનતાએ જેને આશીર્વાદ આપે છે એના માટે સત્તાના દરવાજા ખુલી જતા હોય છે. હું તમને એક ઘટના યાદ કરાવીશ કે 2017માં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. અધ્યક્ષે 2017માં જે અધ્યક્ષ હતા એમણે પ્રતિબંધ મૂક્યો લેખીને કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાની અંદર પ્રવેશ નહીં કરી શકે. એ તાકાત સત્તાની તાકાત હતી, એ તાકાત પેનની તાકાત હતી. પેન અને સત્તાની તાકાતથી વિધાનસભાના અધ્યક્ષે 2017માં એવું લખી નાખ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે. અને 2017 થી લઈ અને આ જયારે હું ચૂંટણીમાં ધારાસભ્ય બન્યો ત્યાં સુધી સળંગ 8-9 વર્ષ હું વિધાનસભામાં જઈ શક્યો નહીં. મેન ગેટે જ આપણા નામ ઉપર લાલ ચોકડી મારી દીધી, એટલે ગેટે જાઓ અને ખબર પડી જાય, કોમ્પ્યુટરમાં આપણું નામ નાખે તો બતાવે કે આ પ્રતિબંધિત વ્યક્તિ છે. પણ જે સત્તાએ
મને વિધાનસભામાં 9-10 વર્ષ સુધી એન્ટ્રી ન આપી, મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. વિસાવદર વિધાનસભાની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા. તો જ્યારે હું શપથ લેવા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો તો વાંચતે ગાજતે 50 જેટલા કેમેરા, માણસોના ટોળા, પ્રોટોકોલના માણસો, પોલીસ અને જાણે અમારી સરકાર બની ગઈ ને એવું ભવ્ય સ્વાગત મારું વિધાનસભામાં કર્યું. અને જે અધ્યક્ષ વિધાનસભાના ગુજરાતના જેણે એવું લખ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે, એ જ અધ્યક્ષની ખુરશી પરથી મને 3 કિલોનો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે કે વિધાનસભામાં. તો સત્તાની તાકાત એટલી જ છે કે એ તમને આવતા રોકી શકે, પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતા બહુ મોટી તાકાત છે. જનતાએ મારા ઉપર હાથ મૂક્યો તો સત્તાએ મને સ્વીકારી લેવો પડ્યો. તો સત્તાની તાકાત મોટી તાકાત નથી. સત્તાની તાકાત મોટી તાકાત હોત તો ચૂંટણી જીત્યા પછી પણ મને અંદર ન આવવા દે. સત્તાની તાકાત મોટી તાકાત નથી. અધિકારીની તાકાત મોટી તાકાત નથી. નેતાની તાકાત મોટી તાકાત નથી. સૌથી મોટી તાકાત એ જનતાની તાકાત છે, સામાન્ય લોકોની તાકાત છે. એ આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો. જનતા જેની ઉપર હાથ મૂકે એને વાજતે ગાજતે લઈ જવા પડે છે વિધાનસભા, ફૂલ સિક્યુરિટી સાથે. એને માઇક આપવું પડે છે, એની ઉપર કેમેરો મૂકવો પડે છે, એની વાત સાંભળવી પડે છે. તો આ તાકાત સત્તાની છે કે જનતાની છે? જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. પણ આ ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી જનતાને એવું ધીમે ધીમે સમજાયું કે નેતા મહાન, સત્તા મહાન, અધિકારી મહાન, આવું બધું આપણને ધીમે ધીમે સમજાવી દીધું છે. પણ હું તમને કહેવા માટે આવ્યો છું કે ડર છોડી દો, ચિંતા કરવાનું બંધ કરી દો. આપણું કશું જ જવાનું નથી. આપણું શું લઈ જશે? અને આપણી પાસે શું છે? આપણી પાસે ડર છે, આપણી પાસે લાચારી છે, આપણી પાસે ગરીબી છે. ભાજપની હામાં પડશે ને તો આપણી ગરીબી જશે, આપણો ડર જશે, આપણી લાચારી જશે ને આપણી તાકાત બહાર આવશે દોસ્તો. આપણી પાસે ગુમાવવા જેવું કંઈ છે જ નહીં. આપણું કોઈ કંઈ લઈ જાય એમ નથી. આપણી પાસે ગુમાવવા જેવી આપણી લાચારી છે, ગુમાવવા જેવી આપણી ચિંતા છે, ગુમાવવા જેવી આપણી ગરીબી છે. એક વખત સંઘર્ષનો રસ્તો જો બધા પકડશો તો ભવિષ્યની અંદર ખૂબ સારું કામ આપણા હાથે થવાનું છે દોસ્તો. મેં લાચારી અને ગરીબી અને ડર છોડ્યો તો મને જનતાએ આશીર્વાદના સ્વરૂપમાં ધારાસભ્ય બનાવ્યો. તમે કલ્પના કરો કે હજુ હું પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો હોત તો હું શું કરતો હોત? કોઈક મંત્રીને જી સર કરતો હોત. મારી કરતા ઓછું ભણેલા હોય એને જી સર કહેવું પડે. આમાં તો એવું થાય. પણ દોસ્તો, આપણે બધાએ હિંમત કરવાની શરૂઆત કરવાની છે. હું તમને આહવાન કરવા માટે આવ્યો છું કે આ ગુજરાત આપણું છે, આપણા બાપ દાદાઓનું છે. આપણી પેઢીઓ આ ગુજરાતમાં જન્મી છે ને આજ ગુજરાતની માટીમાં આપણી પેઢીઓ છે. આ ગુજરાત ભાજપવાળાનું નથી. ભાજપવાળા બાપાની પેઢીની જેમ કામ કરે છે. મન ફાવે એની જમીનો લઈ લેવાની, મન ફાવે એના મકાનો લઈ લેવાના, મન ફાવે ત્યાં જેસીબી હાલે, મન ફાવે ત્યાં નોટિસ આપી દેવાની, મન ફાવે એને જેલમાં પૂરી દેવાનો. ગુજરાત ભાજપવાળાના બાપાનું નથી. ગુજરાત આપણા બાપ દાદાઓનું છે, આપણા વડવાનું ગુજરાત છે. અને આને સંભાળીને રાખવું આપણી જવાબદારી. ગુજરાતની અંદર બદલાવ લાવવો એ આપણી જવાબદારી છે, આપણી ફરજ છે, આપણી ડ્યુટી છે દોસ્તો કે આ ગુજરાતને બચાવી લેવું. ગુજરાત આપણું આગળ જાય એના માટે જાગૃત બનવું, સજાગ બનવું એ આપણી જવાબદારી છે. અને એટલે હું વિનંતી કરું છું મારી કે આવનારા દિવસોમાં જાગૃત બનીને અવાજ ઉઠાવતા શીખી જાઓ. આખા ગુજરાતમાં લોકો અત્યારે અવાજ ઉઠાવે છે. ભાજપનો નેતા આવે તો તરત કેમેરો કાઢીને પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ શું છે રોડ રસ્તાનું? જોવો છો ને તમે જરાક હિંમત કરતા થાવ, ડરો નહીં, સહન કરી લેશો તો 100 વર્ષે જીવન કીચડની અંદર જીવવા તમારે મજબૂર રહેવું પડશે દોસ્તો. પણ એક વાર બોલશો, 2 વાર બોલશો, 4 વાર બોલશો તો 5મી વખત તો ભાજપવાળાના બાપાએ સાંભળવું તો પડશે. તે જનતાની તાકાત છે. પણ ક્યારેય નહીં બોલો તો ક્યારેય કીચડ દૂર નહીં થાય. ના, કીચડ ખાલી ગામના ચોકમાં નથી, માણસના જીવનની અંદર જીવન એ કીચડ જેવું ભાજપવાળાએ કરી નાખ્યું છે. શિક્ષણની વ્યવસ્થા જુઓ, આરોગ્યની વ્યવસ્થા જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ, સરકારી કચેરીની હાલત જુઓ. બધી જ જગ્યાએ આપણા જીવનને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું છે. સરકારી કચેરીમાં જાઓ તો તમને સારો આવકારો ન મળે, સારો જવાબ ન મળે. આજ આવજો, કાલ આવજો, પમદી આવજો. બહુ પછી આજીજી કરો તો કે નથી કરી દેવું, થાય કરી લેજે. જનતાથી તો શું થાય?
વિસાવદર વાળી થાય હવે આમાં તો. એટલે સરકારી માણસો કહે છે કે થાય કરી લેજો. ભાજપના નેતાએ આપણને ક્યારેક કહી દે છે બહુ રોડની ફરિયાદ આપીએ કે રોડ ખરાબ છે રોડ ખરાબ છે તો તરત કે થાય કરી લેજો. તો હવે તમારાથી થાય એમ છે વિસાવદર વાળી તમે કરી લેજો. પાછા ટાણું આવે છે. આજે આટલી ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ જોડાયા અને જે ભાજપ વાળાને આવી હલકી બુદ્ધિ હુજી હોય એને ભગવાન સજા આપે.